રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે એક પણ ગુનામાં રોલ નહોતો. વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ અને મુકેશભાઈ, એના અજાણ્યા 2 ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની. એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે 3/10/2025ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા. અક્ષય અને ચિરાગના નામ, અજાણ્યા જે 2 ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના 2 નામ જાહેર કરેલા. પછી પાર્થને 4 વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો. પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો હતો ને, છતાં એને અટક કર્યો નહીં. 4 નિવેદન લઈ એને જવા દેવામાં આવ્યા. મારા દાદાના દીકરાએ 3/10 પિટિશન દાખલ કરી, એમાં આરોપીના નામ જાહેર કરી દીધા. છતાં 12/11ના રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી. લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે. પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના 30 મિનિટમાં મારા ઘરે આવે છે, 15 મિનિટમાં ઘરે આવે છે. હું 30 મિનિટ જ થઈ હતી પહોંચી અને ઘરે. પાછળ તરત પેરોલ સ્કોડ આવે છે. મને કે તમારા ઘરની ઝડપી કરવી છે. ઘરની ઝડપી દરમિયાન એ લોકોએ ગેટેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો. મને કે મેં કીધું જી સાહેબ મેં કરી લો ઘરની ઝડપી. પાર્થને મેં એને સોંપી દીધેલ. પછી મને કે તમારો મોબાઈલ લાવો, મોબાઈલ આપી દીધો. પછી મને કે હાલો તમે. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું હું આરોપી થોડી છું. મેં કીધું હું આવું છું સાહેબ, મેં મારા ઘરે મરણ થઈ ગયું છે, હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું. તો નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ. આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો, નાઇટ ડ્રેસમાં હતી. એટલે મેં કીધું તો સાહેબ 2 મિનિટ ઊભા રહ્યો, હું આવું છું. એની મારી માથે ફરજનો